विद्यालय हूँ सुनील कातरिया आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। छेल्ले आपणे तत्वों वर्गीकरण भण्या अने एमना आवर्तीय गुणधर्मोनो अभ्यास कर्या એટલે કે ચેપ્ટર નંબર 3 જે છે તે આપણે પૂર્ણ કર્યું। ત્યાર પછી આગળ આપણે તેમની અંદર નીટનો અભ્યાસ કરતા હતા કે નીટ અને જેડબલઈ લેવલના જે ક્વેશ્ચન છે તે આપણે કરતા હતા। ઓકે, હવે એમની અંદર જે 24મો લેક્ચર છેલ્લે આપણે જોયો એની અંદર આયનીકરણ એન્થાલ્પીને લગતા પ્રશ્નો આપણે છેલ્લે સોલ્વ કર્યા હતા। હવે આપણે જે કરવાનું છે તે એનો ચેપ્ટર નંબર 3 નો લેક્ચર હજી નીટ અને જેડબલઈ ના બે લેક્ચર બનશે। ઓકે, એ વચ્ચે સમયાંતરે તમને એક લેક્ચર વચ્ચે આપણે બનાવી લઈશું એમનો, એટલે એમના જે બે લેક્ચર નીટના જે છે તે હજી આપણે ભણવાના છે। આજે આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીશું। ચેપ્ટર નંબર 3 ના અભ્યાસ પછી 2 નો અભ્યાસ કરીશું, જેનું નામ છે પરમાણુય બંધારણ, એટલે કે પરમાણુનું બંધારણ। બહુ સરસ મજાનું ચેપ્ટર છે। આ ચેપ્ટરની અંદર હવે પ્રશ્ન એવો થાય કે સર તો પછી પેલું નીટનું ક્યારે ભણાવશો? નીટનો લેક્ચર આમના બે લેક્ચર ભણી અને વચ્ચે વચ્ચે હું એક જે આવર્ત કોષ્ટક છે એમનો લેક્ચર વચ્ચે વચ્ચે હું મૂકી દઈશ, જેથી કરીને તમને એકી સાથે નીટ અને જેડબલઈ કરવા જઈશું લેક્ચરમાંથી તો ક્વેશ્ચન નહીં સમજાય અને બધું ભેગું થઈ જશે। એટલે ટોપિક આમના બે ત્રણ લેક્ચર ભણી લઈએ, ફરી એક નીટનો ભણીશું આપણે એમનો, નકર બધું ભેગું થશે નીટનું, એટલા માટે થઈ। તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ। નામ સાંભળતા જ કંઈક એવું લાગે કે પરમાણુનું બંધારણ એટલે પરમાણુને લગતું છે। આખે આખું શું ભણવાનું છે આપણે? પરમાણુ કઈ રીતે બનેલો હોય છે, એટલે પરમાણુના બંધારણનો આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરની અંદર। ચેપ્ટર છે થોડુંક લેન્ધી છે પણ મજા આવે એવું છે। ઓકે, ચાલો તો પરમાણુનું બંધારણ આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ પરમાણુ નામ સાંભળતા આપણને એમ લાગે કે ભાઈ આ બધું કેમિસ્ટ્રી છે એ બધું નીકળું, પરમાણુ પરમાણુ અણુ આયન આવા જ શબ્દો વપરાય છે, એમાં ખાલી આયનનું બંધારણ અણુનું બંધારણ એવું નહીં ને કેમ ખાલી પરમાણુનું બંધારણ ભણવાનું? કેમ કે આ છે એ પરમાણુ છે પાયાનો ઘટક છે, એટલે જો પાયાના ઘટકની આપણને જે સમજૂતી હોય તો આગળ આપણે ભણી શકીએ વધારે સારી રીતે। એટલા માટે થઈને ચેપ્ટર પરમાણુનું બંધારણ આપણે ભણીશું। આ ચેપ્ટરની અંદરથી જેડબલઈ અને નીટની અંદર ઓછામાં ઓછું જેડબલઈ ની અંદર એક તો ફિક્સ આવે અને નીટની અંદર 1 થી લઈને 3 સુધી ક્વેશ્ચન આવી શકે। 1 થી લઈને 3, મિનિમમ એક, વધુમાં વધુ 3 પણ આવે અને 4 પણ આવે, એટલે એક ક્વેશ્ચન, બે ક્વેશ્ચન, 3 ક્વેશ્ચન। જો કે 13 તારીખે નીટની એક્ઝામ છે, તમને પ્રશ્નો જોવા મળશે આ ચેપ્ટરમાં। તો જોઈએ કે પરમાણુનું જે બંધારણ છે એ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ઈસવીસન પૂર્વે 400, ઈસવીસન પૂર્વે 400 પહેલાની આ વાત છે ભાઈ, કે ત્યારે પરમાણુને અંતિમ કણ માની લેવામાં આવ્યો। અંતિમ કણ એટલે શું? ભાઈ આ બધું દ્રવ્યની વાત છે, આપણને ખબર છે કે જે દ્રવ્ય છે એ શેનું બનેલું છે, આવી માન્યતા હતી કે દ્રવ્ય જે છે તે પરમાણુનું બનેલું છે। ઈસવીસન પૂર્વે 400 ની હું વાત કરું છું કે ત્યારે પછી આનો ઘટક કોણ છે દ્રવ્યનો? તો કે દ્રવ્યનો જે ઘટક છે તે પરમાણુ છે। પરમાણુ એનો પાયાનો ઘટક થઈ ગયો। હવે પરમાણુથી આગળ પરમાણુનો પણ કોઈ ઘટક છે એવું કઈ ઈસવીસન 400 પૂર્વે એવું કઈ જાણવા મળ્યું નહીં હતું। એટલે જે ઈસવીસન પૂર્વે 400 ના જે વિચારો હતા તે વિચારો એમને સ્થગિત કરી દીધા। એક અડસટ્ટો હતો, અડસટ્ટો હતો એટલે મતલબ એક ખાલી ઉપજાવેલો હતો કે જેની કોઈ પ્રાયોગિક સાબિતી હતી નહીં। પ્રેક્ટિકલ રીતે એવું કઈ સાબિત નહોતું થયું કે ભાઈ દ્રવ્યનો જે પાયાનો ઘટક છે તે પરમાણુ છે। અને ત્યારે એવું પણ માનવામાં આવતું હતું કે પરમાણુ છે અવિભાજ્ય કણનો બનેલો છે। શેનો બનેલો છે પરમાણુ? પરમાણુ અવિભાજ્ય કણનો બનેલો છે।
પરમાણુ છે તે અવિભાજ્ય કણનો બનેલો છે. અવિભાજ્ય કણ એટલે શું? તો કે એનું ફરી વિભાજન કરી શકાતું નથી, જેનું વિભાજન થઈ શકતું નથી, તેને આપણે અવિભાજ્ય કહીએ છીએ. પરમાણુને અંતિમ સ્વરૂપ માની લેવામાં આવ્યો. આ એક અડસટ્ટો વિચાર હતો. ઈસવીસન 400 પૂર્વે આવો એક વિચાર હતો કે જેને અવિભાજ્ય કણ તરીકે માની લેવામાં આવ્યો. પ્રેક્ટિકલ કોઈ સાબિતી હતી નહીં. પછી આ વિચાર જે હતો એ ઘણા બધા વર્ષો સુધી એમને ચાલતો રહ્યો, જેની કોઈ પ્રેક્ટિકલ સમજૂતી ન હતી. પછી બ્રિટિશ શાળાના એક શિક્ષક જ્હોન ડાલ્ટને પોતાનો પરમાણુય સિદ્ધાંત આપ્યો. હવે ડાલ્ટને જે પોતાનો પરમાણુય સિદ્ધાંત આપ્યો તે સિદ્ધાંત 1908 ની અંદર આપ્યો. કોની અંદર? 1908 ની અંદર. ઈસવીસન 400 પૂર્વે પછી આગળ ચાલ્યું. 1908 ની અંદર ડાલ્ટને પરમાણુય સિદ્ધાંત આપ્યો. શું માની ડાલ્ટને પણ એવું જ કીધું, ભાઈ થોડા ઘણા અભ્યાસ પરથી પરમાણુ છે તે અવિભાજ્ય કણનો બનેલો છે, તેનું વિભાજન થઈ શકતું નથી. પછી એ જ જે વિચાર હતો કે ભાઈ પરમાણુ દ્રવ્ય છે એ પરમાણુનો બનેલો છે અને પરમાણુનું ફરી વિભાજન આગળ થઈ શકતું નથી, આવું બ્રિટિશ શાળાના શિક્ષક જ્હોન ડાલ્ટને પછી પરમાણુનો નમૂનો આપી અને શીખવાડ્યો. પણ જ્હોન ડાલ્ટનનો નમૂનો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનો નથી. ચેપ્ટર નંબર 1 ની અંદર ડાલ્ટનભાઈનો પરમાણુય સિદ્ધાંત આવી, એટલે વિશેષ આપણે એમની અંદર અહીંયા ભણવાનું નથી. નકર કે સર ડાલ્ટનનો પરમાણુય નમૂનો પાછો કેવો હતો એ તો બતાવો. ઓકે, ચેપ્ટર નંબર 1 ની અંદર ભણીશું આપણે. હવે જે આ જે વિચાર હતો તે તો એમને પડ્યો. પછી ત્યાર પછી આગળ 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆતના જે વિચારો હતા એ વિચારોને આગળ વધારવામાં આવ્યા. હવે આ વિચાર કઈ રીતે આગળ વધારવામાં આવ્યા? તો કે એ વિચારોની અંદર ધીમે ધીમે કે 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆતમાં જે કામ થયેલું છે તે કામ આપણે અહીંયા ભણવાનું છે. એક કામ પરમાણુય નમૂનાની અંદર પરમાણુનું બંધારણની અંદર આપણે ભણવાનું છે. તો ચાલો આગળ વધીએ થોડા. હવે જે કામ કરેલું છે પછી 19મી સદીની અંત અને 20મી સદીની શરૂઆતમાં એવું જાણવા મળ્યું કે ભાઈ પરમાણુ છે એ અપરમાણુય કણો પણ ધરાવે છે. અપરમાણુય કણો એટલે શું? તો કે પરમાણુનું ફરી પાછું વિભાજન થઈ શકે છે. પરમાણુનું ફરી પાછું વિભાજન થઈ શકે છે. તો કે પરમાણુ છે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય છે. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય છે. આવું 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆતમાં માનવામાં આવ્યું કે ભાઈ ડાલ્ટને આગળ એવું કહી દીધું કે ભાઈ પરમાણુ છે એ અંતિમ કણ છે, તેનું ફરી વિભાજન થતું નથી. એવી માન્યતા જેની કોઈ પ્રેક્ટિકલ સાબિતી ન હતી, એટલે વર્ષો સુધી એ વિચાર એમને સ્થગિત થયો. ત્યાર પછી ત્યાં 20મી સદીની શરૂઆતમાં એવું જાણવા મળ્યું કે ભાઈ પરમાણુ છે એનું વિભાજન થઈ શકે છે. એટલે કે પરમાણુ અપરમાણુય કણો એટલે ક્યાં? તો કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. હવે પરમાણુ જો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય તો પછી ઘણા બધા પ્રશ્નો ઊભા થયા. પરમાણુ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો હોય તો પછી આગળ ઘણા બધા પ્રશ્નો એવા ઊભા થયા કે એમાંનો એક પ્રશ્ન હતો કે સમસ્યાઓ જુદી જુદી જે ઉત્પન્ન થઈ એમાંની એક સમસ્યા, પ્રથમ જે સમસ્યા હતી તે પ્રથમ સમસ્યા કંઈક એવી હતી, લખું છું તમને પ્રથમ સમસ્યા કે અપરમાણુય કણોની શોધ પછી પરમાણુની સ્થાયીતા. અપરમાણુય કણ પછી અણુની સ્થાયીતા. અપરમાણુય કણ પછી અણુની સ્થાયીતા પહેલી સમસ્યા હતી કે ભાઈ
પછી અણુની પરમાણુની સ્થાયીતા શોધ તો થઈ ગઈ આપણે કે ભાઈ પ્રોટોન ન્યુટ્રોન અપરમાણુય કણ એટલે ક્યાં તો કે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હવે જે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જો પરમાણુ વિભાજન કરી અને મળતા હોય તો પછી એમની સ્થાયીતા એટલે કે સ્થિરતા કેવી હોય સ્ટેબલ કઈ રીતે રહી શકે એક મોટી સમસ્યા ત્યારે આવીને ઊભી રહી જો કે સમયાંતરે આમનું નિવારણ થઈ ગયું પણ આ તો જે તે સમયની વાત છે કે ભાઈ આ પરમાણુ જે છે કોઈ એક પરમાણુ છે જે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ધરાવે છે તો આ પરમાણુની સ્થિરતા સ્ટેબિલિટી કઈ રીતની હશે પહેલી સમસ્યા એ બીજી સમસ્યા કેવી આવી તો કે બીજી સમસ્યાઓની અંદર એક તત્વ બીજા તત્વની સાથેની વર્તુળિક સરખામણીમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને સંદર્ભે કરવી એક તત્વ બીજા તત્વ સાથે એમના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની સરખામણી બીજા તત્વની સાથે કરવી તો પછી એક તત્વ જે છે એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને બીજા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સરખામણી કરવી કઈ રીતે કરવી સરખામણી આ બીજી સમસ્યા હતી ત્રીજી સમસ્યા એવી હતી કે ભાઈ જુદા જુદા પરમાણુના સંયોજનથી બનતા જુદા જુદા અણુઓનું સર્જનની સમજણ જુદા જુદા પરમાણુના સંયોગીકરણથી બનતા અણુઓના સર્જનની સમજણ અણુના સર્જનની સમજણ અહીંયા આપણે જુદા જુદા પરમાણુના સંયોગીકરણથી એટલે કે આ બે જુદા જુદા પરમાણુઓ છે આ 1 અને 2 હવે આ બંનેનું સંયોગીકરણ થાય એટલે કે બંનેનું જોડાણ થાય આ બંને જોડાય તો બનતા આ બંને જોડાઈને શું બનાવશે અણુ બને બે પરમાણુઓ જોડાઈને અણુ એક અથવા તો એક કરતા જુદા જુદા પરમાણુઓ જોડાઈને શું બને અણુ બને છે તો જે અણુ બને છે આ અણુની સમજણ કઈ રીતે આવે બનતા અણુનું સર્જન જે થાય છે આમની સમજણ આ શું બન્યો આ શું છે પરમાણુ જોડાઈને શું બન્યો અણુ બન્યો તો આ અણુની સમજણ જે છે એ સમજણ કઈ રીતે આપવી આ ત્રીજો પ્રશ્ન ચોથી એક મૂંઝવણ હતી કે પરમાણુ દ્વારા શોષણ થતું અને ઉત્સર્જન જે થાય છે વિદ્યુત ચુંબકીય તરંગનું વિદ્યુત ચુંબકીય વિકિરણોની લાક્ષણિકતાનો સ્વભાવ વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિક સ્વભાવ વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતાનો સ્વભાવ પરમાણુ દ્વારા શોષણ કે ઉત્સર્જન થાય છે પરમાણુ ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન કરે છે ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા કેવી છે તો આની સમજણ આપવી તો આ વગેરે જ્યારે પરમાણુને અપરમાણુય કણો છે આવું જ્યારે સાબિત કર્યું ત્યારે પછી આ ચાર મૂંઝવણ આવી અપરમાણુય કણો પછી એની સ્થાયીતા કઈ રીતે સમજાવવી એકબીજા સાથેના ભૌતિક રાસાયણિક ગુણધર્મો જુદા જુદા પરમાણુના સંયોગીકરણથી જે અણુ બને છે તેમની ચર્ચા પછી જ્યારે સંયોગીકરણ થાય છે ત્યારે ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થાય છે તો વિકિરણ જે ઉત્પન્ન થાય છે વિદ્યુત ચુંબકીય એમનો સ્વભાવની સમજૂતી આપવી તો આ બધું આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું આ ખાલી મૂંઝવણ નહીં રહેવા દઈએ આપણે કે ભાઈ અપરમાણુય કણોની સ્થાયીતા કેવી હોય સ્ટેબલ કઈ રીતે રહી શકે પછી એકબીજાના ભૌતિક ગુણધર્મો પછી જુદા જુદા પરમાણુના સંયોગીકરણથી અણુ જે બને છે તે અણુના ગુણધર્મો કેવા હોય કઈ રીતે બને એની સ્ટેબિલિટી કેવી હોય વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્વભાવ આપણે ભણીશું આ બધી મૂંઝવણનું સોલ્યુશન આપણે આ ચેપ્ટરની અંદર કરીશું એટલે આગળ આ ચારે ચાર મુદ્દા આપણે ભણવાના જ છે એક પછી એક 1 by 1 હવે અપરમાણુય કણો જે છે એ ક્યાં છે પ્રોટોન ન્યુટ્રોન અને
ઇલેક્ટ્રોન છે. પણ આગળ ડાલ્ટને જે એમના સિદ્ધાંત આપેલા હતા એ આપણને ચેપ્ટર નંબર 1 આપણે ભણ્યા નથી. એટલે કે એમને દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ આ વગેરે ડાલ્ટનના સિદ્ધાંત છે. દળ સંચયનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ આ બધા જે નિયમો છે તે નિશ્ચિત પ્રમાણનો નિયમ એ સફળતાપૂર્વક ડાલ્ટન જે છે તે સમજાવી શક્યો નહીં હતો. હવે જે આ નિયમો છે તેમ છતાં પણ ઘણા પ્રયોગોને સમજવામાં નિષ્ફળ નીવડ્યા. ઉદાહરણ તરીકે ભાઈ ડાલ્ટન છે તેમાં એ પણ એક પ્રશ્ન હતો કે ભાઈ અપરમાણુય કણોનો જો પરમાણુ બનેલો હોય તો પછી આપણને ખબર છે કે ગ્લાસના સળિયાને રેશમના કપડા સાથે જો ઘસવામાં આવે તો આપણને ખબર છે કે એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. તો આવું કેમ થાય? આ જે તે પદાર્થ છે એ તો શેનો બનેલો છે? પરમાણુ. જો અપરમાણુય કણો ના ધરાવતો હોય પરમાણુ તો આવું કેમ થાય? ડાલ્ટનને જે તે સમયે ખબર હતી નહીં. એટલે આવું જે છે તે સમજાવી શક્યો ન હતો ડાલ્ટન. ઓકે, ત્યાર પછી જે આવ્યું છે 20મી સદીમાં જુદા જુદા પ્રકારના ઘણા અપરમાણુય કણો શોધાયા, જેમાંના બે અપરમાણુય કણોનો અભ્યાસ આપણે કરીશું. 20મી સદીમાં જુદા જુદા અપરમાણુય કણો શોધાણા. ઓકે, કયા જુદા જુદા અપરમાણુય કણો? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, ગ્રેવિટોન, મેસોન. ઓકે, આ બધા જુદા જુદા અપરમાણુય કણોની શોધ થઈ. તો હવે આપણે જે ભણવાનું છે એ માત્ર બે જ કણો ભણવાના છે. બે એટલે ક્યાં? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો અભ્યાસ આપણે કરવાનો છે. 20મી સદીમાં તો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, મેસોન, ફોટોન, ગ્રેવિટોન વગેરે કણોની શોધ થઈ. પણ આપણે આ ચેપ્ટરની અંદર માત્ર બે જ કણો ભણવાના છે. ક્યાં? એક પ્રોટોન અને બીજો ઇલેક્ટ્રોન. આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન આપણે આ ચેપ્ટરની અંદર એટલે કે 20મી સદીની અંદર જે આ બે અગત્યના કણો શોધાણા એમનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરીશું. ત્યાર પછી તમારા ચેપ્ટરની શરૂઆત કરતા જઈએ તેમ તો પછી ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ? પરમાણુય કણો તો બધા શોધાઈ ગયા, પણ એ કઈ રીતે શોધાણા તેનો અભ્યાસ હવે આપણે કરીશું. કીધું ને કે 20મી સદીમાં ભાઈ જુદા જુદા પરમાણુય કણો બન્યા, પરમાણુનું વિભાજન કર્યું તો એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, ફોટોન, ગ્રેવિટોન, મેસોન આ બધા જ પરમાણુય કણો મળ્યા. તો હવે કઈ રીતે મળ્યા? એમની શોધ કઈ રીતે થઈ? તો ચાલો પ્રથમ ભણીએ આપણે ઇલેક્ટ્રોનની શોધ. તો એમાં આપણે ભણીશું ઇલેક્ટ્રોનની શોધ. ચાલો શરૂઆત કરીએ. ચલો ભાઈ ઇલેક્ટ્રોનની શોધ. હવે ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ? હવે 1830માં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે વિદ્યુતનું વિભાજન થઈ શકે. એમણે દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કેવું દ્રાવણ કે જે વિદ્યુતનું વહન કરી શકે. અને વિદ્યુતનું વહન કોણ કરી શકે? કે જેમનું આયનીકરણ થતું હોય તે વિદ્યુતનું વહન કરી શકે. તો વિદ્યુતનું વહન કરી શકે એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી શું કરવામાં આવ્યો? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. વિદ્યુત પ્રવાહ પસાર કરતા એમને જુદા જુદા અવલોકનો જોવા મળ્યા, કરવામાં આવે છે. ત્યારે વિદ્યુત ધ્રુવો પર એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે કે વિદ્યુત ધ્રુવો પર દ્રવ્ય જમા થાય છે. વિદ્યુત ધ્રુવો પર શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે કે વિદ્યુત ધ્રુવો આપણને ખબર છે. વિદ્યુત ધ્રુવો એટલે ક્યાં? તો કે કેથોડ અને એનોડ. આવું લઈ લઈએ આપણે સમજવા માટે. આકૃતિમાં બરાબર અહીંયાથી બનાવતો શૂન્ય અવકાશ છે.
અહીંયા હું સિમ્પલ તમને આકૃતિ બતાવું છું ભાઈ. અહીંયા હું ખૂબ જ ઊંચા વોલ્ટેજ આપી દઉં છું. ઋણ વીજભાર અને આ ધન વીજભાર. ભાઈ શૂન્ય અવકાશ કરેલું એક મેં નળી લઈ લીધી, કાચની નળી છે. આ કાચની નળીની અંદર કેથોડ અને એનોડ છે. અહીંયા જે વાત કરેલી છે રાસાયણિક પ્રક્રિયા થાય છે, તો અહીંયા કેથોડ અને એનોડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. કેથોડ એટલે ઋણ વીજભાર, એનોડ એટલે ધન વીજભાર. ઓકે, હવે શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે તો વિદ્યુત ધ્રુવો પર, વિદ્યુત ધ્રુવો એટલે આ બે ધ્રુવો જે છે એમના પર દ્રવ્ય જમા થાય છે. દ્રવ્ય જમા થાય છે એટલે ઘટના એવી છે કે રાસાયણિક પ્રક્રિયા કરતા શું થાય છે? દ્રવ્ય જમા થાય છે. ક્યાં થાય છે? તો કે વિદ્યુત ધ્રુવો પર. તો હવે માઇકલ વિદ્યુત જમા થતું હોવાથી 1800 ને વર્તુળક વિશેનો ધ્યાનમાં રાખવામાં આવી કે ભાઈ આમની વચ્ચેની જે વર્તુળક છે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એટલે કે વિદ્યુત ધ્રુવો વચ્ચેની જે વર્તુળક હતી, દ્રવ્ય જે જમા થતું હતું એની વર્તુળકને ધ્યાનમાં લઈ અને ત્યાર પછી એમનો અભ્યાસ કરવામાં આવ્યો. તો 1850 ની અંદર 1850 ની આજુબાજુ એટલે કે 1850 આની આજુબાજુ ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યો. એમાંનો એક વૈજ્ઞાનિક આપણો ભાઈ હતો માઇકલ ફેરાડે. ઓકે, તો એ માઇકલ ફેરાડેએ પણ એક પ્રયોગ કર્યો અને એ પ્રયોગ દ્વારા એમને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયોગ એટલે કયું છે? તો કે આવી એક કાચની એક ટ્યુબ લઈ લીધી, એમની અંદર બે ધ્રુવો અહીંયા ભેગા કરેલા છે. બે ધ્રુવોની અંદર અહીંયા વોલ્ટેજ ખૂબ જ ઊંચા વોલ્ટેજ છે. આની અંદર નીચું દબાણ છે. કેવું છે? નીચું દબાણ. હવે આ ટ્યુબની અંદર આપણને એમ ખબર છે કે ભાઈ ધન વીજભાર છે એ ધન વીજભારની સાથે આકર્ષણ કરે નહીં, તો આમની બંનેની વચ્ચે શું હોય? અપાકર્ષણ. એવી રીતે ઋણ પણ આકર્ષણ કરે નહીં, અપાકર્ષણ. પરંતુ આપણને ખબર છે કે આકર્ષણ થવા માટે ધન અને ઋણ વીજભાર જોઈએ, આટલું આપણને આવડે છે. તો આમની અંદર શું થાય છે કે જ્યારે નીચા દબાણે અને ખૂબ જ ઊંચા વોલ્ટેજે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એમની અંદર દ્રાવણ કયું છે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, એટલે કે વિદ્યુતનું વિભાજન થઈ શકે તેવું દ્રાવણ છે. તો શું થાય છે કે કેથોડ તરફથી એનોડ તરફ એમનું શું થાય છે? અહીં બતાવું છું સમજવા માટે, આવું દોરવાનું નથી. આકર્ષણ થાય છે એટલે કે દ્રવ્ય છે એ એનોડ ઉપર જમા થાય છે. અહીંયા જમા થાય છે એનોડ ઉપર. તો આ કેવો છે? કેથોડ ઋણ વીજભારિત. આ કેવો છે? ધન વીજભારિત. તેનો મતલબ થયો કે ઋણ વીજભારિત કણો ધન વીજભારિત ઉપર જમા થાય છે. આવું માઇકલ ફેરાડેએ પ્રયોગ કરીને આ શૂન્ય અવકાશ પંપ છે માઇકલ ફેરાડેએ આપણને બતાવ્યું. હવે દાખલ કરવામાં આવે ત્યારે પ્રવાહમાં આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો એટલે આમાંથી પ્રવાહ વહેવા માંડ્યો. કેથોડ તરફથી એનોડ તરફ જાય છે. તો અહીંયા કેથોડ ઋણ વીજભારિત ધ્રુવ, કેથોડ તરફથી ધન વિદ્યુત ધ્રુવ, કેથોડ તરફ કિરણો વહેવા લાગે છે તેને કેથોડ કિરણો કહે છે. ઋણ વીજભારિત ધ્રુવ તરફથી ધન વીજભારિત ધ્રુવ તરફ કિરણો વહેવા માંડે છે તેને કેથોડ કિરણો કહેવામાં આવે છે. ઋણ વીજભારિત હોય તો જ અહીંયા ધન વીજભારની સાથે આકર્ષણ થયું હોય. તો ઋણ વીજભારિત કિરણો ધન વીજભારિત કેથોડ એનોડ તરફ જ્યારે વહેવા માંડે છે તો એવા કિરણોને કયા કિરણો કહેવામાં આવે છે? કેથોડ કિરણો. સાદું ખાલી એટલું યાદ રાખો. ભાઈ જે તરફથી કિરણો વહી અને ધન વીજભાર તરફ જાય છે તે કિરણોને કયા કિરણો કહેવામાં આવે છે? કેથોડ કિરણો કહેવામાં આવે છે. કેથોડ કિરણો કહેવામાં આવે છે.
હવે આ તો સામાન્ય હતું કે ભાઈ આપણે લઈ લીધો, શું લઈ લીધું તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું. એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર બે ધ્રુવો એટલે કે એક શૂન્ય અવકાશ નળી લીધી, શૂન્ય અવકાશની અંદર બે ધ્રુવો લઈ લીધા, એક અને બે, નળી બંને બાજુથી સીલ કરેલી છે. એ બે ધ્રુવોની અંદર ખૂબ જ નીચા દબાણે અને ઊંચા વોલ્ટેજે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. ત્યારે દ્રવ્ય આ બાજુથી આ બાજુ જમા થતું જોવા મળ્યું. તો આપણે જોયું કે કિરણો છે કેથોડ તરફથી એનોડ તરફ વહેવા માંડે છે. એને આપણે શું કીધું? કેથોડ કિરણો કહીએ છીએ. હવેથી આ બધું જે હતું અત્યાર સુધી જે આપણે ભણ્યા એ બધું એક પ્રાસ્તાવિક હતું કે એક સમજૂતી હતી કે ભાઈ વૈજ્ઞાનિકો આટલાની સાલમાં આવું કર્યું ને આવું કર્યું, એમણે કિરણો લીધા ને અવિભાજ્ય કણ લીધા ને પરમાણુનું ફરી વિભાજન કર્યું. તો અત્યાર સુધી જે આપણે ભણ્યા એ કેથોડ કિરણો કહીએ છીએ. ઓકે, તો એ બધું કેવું હતું? પ્રાસ્તાવિક હતું, એક સમજૂતી હતી, બેઝિક એક માહિતી હતી. હવે કેથોડ કિરણો પછી જે આગળ ભણવા જઈ રહ્યા છીએ ત્યાંથી ખરેખર આપણા ચેપ્ટરની હવે શરૂઆત થાય છે. ઓકે, આ તો ખાલી માહિતી છે. કોઈને સારું એવું ગોખતા આવડતું હોય તો માહિતી ગોખી લે. ઓકે, બાકી બહુ જરૂર નથી કે આ બધું તૈયાર કરવું પડે ને આમની લીટીએ લીટી વાંચવી પડે. બેઝિક ઇન્ફોર્મેશન છે જે ખાલી તમે યાદ રાખી શકો. આપણી સમજૂતી કે ભાઈ આવો પહેલા આવું થતું તો આટલાની સાલમાં આવું થયું કે આ વૈજ્ઞાનિક હતો એમણે આ પ્રયત્ન કર્યો અને તેનાથી એના નિષ્ફળતા મળી. ત્યાર પછી માઇકલ ફેરાડે આવ્યો અને માઇકલ ફેરાડે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું ને એમાંથી કંઈક જે કિરણો જોવા મળે એમને શું કહી દીધા? કેથોડ કિરણો કહી દીધા. ઓકે, તો ઇલેક્ટ્રોનની શોધની અંદર ફરી પાછા, હજી આપણું પૂરું નથી થઈ ગયું ઇલેક્ટ્રોનની શોધ, ફરી પાછા નેક્સ્ટ લેક્ચર નંબર 2 ની અંદર ફરી પાછા આવશું ત્યારે વધારે ડિટેલમાં વાત કરીશું. ઓકે, થેન્ક યુ.